વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે અટલ બ્રિજને પેઇન્ટિંગથી સુશોભિત કરવામાં આવ્યો છે। ત્યારે બીજી બાજુ પાલિકા દ્વારા પ્રજાની પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી કરવામાં આવતી નથી, જેને લઈને સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા અટલ બ્રિજ અને બ્રિજની દિવાલો પર કલર કરી પેઇન્ટિંગથી સુશોભિત કરવામાં આવ્યો છે। ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ વડોદરા મહાનગરપાલિકા ઉપર આકરા પ્રહારો કર્યા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ અપાતી નથી, પરંતુ વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા વડોદરા શહેરની જુદી જુદી જગ્યાઓ પર દિવાલો, રોડ, રસ્તાને સુશોભિત બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે। ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ સ્માર્ટ સિટીમાં શહેરને સુશોભિત કરવામાં આવે, પરંતુ એ પહેલા પ્રજાની પ્રાથમિક સુવિધાઓ પૂરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી, કારણ કે ઠેર ઠેર રોડ, રસ્તા પર પાણી અને ગટરની સમસ્યાઓ ઊભી થાય છે, તેનો નિકાલ કરવામાં આવે। વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યું છે તેવું બતાવવા માટે થનગની રહેલા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ વડોદરા શહેરના વિવિધ ઓવરબ્રિજ, વિવિધ જગ્યાઓ પર અનેક જાતના કલરિંગ કામો કરવામાં આવી રહ્યા છે, ડિઝાઇનો બનાવવામાં આવી રહી છે, ક્યાંક ને ક્યાંક સ્ટીલના થાંભલા નાના નાના લગાવવામાં આવી રહ્યા છે અને સ્માર્ટ સિટી બતાવવાનો પ્રયાસ વડોદરા મહાનગરપાલિકાના આ જાડી ચામડીના સત્તાધીશો, જાડી ચામડીના અધિકારીઓ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। પરંતુ સ્માર્ટ સિટીનો સીધો મતલબ એ છે કે તમામ પ્રાથમિક સુવિધાઓ વડોદરા શહેરના નાગરિકને મળે ત્યારે સ્માર્ટ સિટી કહેવાય। પીવાનું ચોખ્ખું પાણી મળે, વડોદરા શહેરમાં ગટારો ના ઉભરાવી જોઈએ, વડોદરા શહેરમાં રોડ, રસ્તા લખોટી ગગડે તેવા હોવા જોઈએ, આરોગ્યની દ્રષ્ટિએ વડોદરા શહેરનો નાગરિક સુખી હોવો જોઈએ, મચ્છરજન્ય રોગચાળો ફેલાય તેવી જગ્યાઓ ના હોવી જોઈએ, વડોદરા શહેરમાં સ્વચ્છતા જળવાવી જોઈએ। આ તમામ જ્યારે સુવિધાઓ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો, અધિકારીઓ આપે તેને સ્માર્ટ સિટી કહેવાય। પરંતુ હાલમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરને ફૂલ ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે, કલરિંગ ચિત્ર ઊભા કરી દેવામાં આવે છે, રાત્રે રોશની ઊભી કરવામાં આવી રહી છે। આને સ્માર્ટ સિટી નથી કહેવાતી। સ્માર્ટ સિટી પ્રાથમિક સુવિધાઓ આપવી પડે। જેમ સુરત લઈ લો, ઇન્દોર લઈ લો, સ્વચ્છતાની બાબતમાં 1 નંબર છે, ત્યારે વડોદરા શહેરનો નંબર પાછો જતો જાય છે। તો સ્માર્ટ સિટી ક્યાંથી કહેવાય? પીવાનું પાણી ગંદુ મળી રહ્યું છે, ડ્રેનેજો ઉભરાઈ રહે છે। આ તમામ બાબતોમાં જો વડોદરા મહાનગરપાલિકા ઊણું ઉતર્યું છે અને ખાલી ફૂલ ગુલાબી ચિત્રો બતાવીને, દ્રશ્યો ઊભા કરીને વડોદરા શહેરને સ્માર્ટ સિટીનો પ્રયાસ બતાવવાનો પ્રયાસ કર્યો છે, બહુ જ ગંભીર બાબત છે। તમામ પ્રાથમિક સુવિધાઓ આપો અને સ્માર્ટ સિટી બનાવો તેવી અમારી માંગ છે।